વાપી મહાનગરપાલિકાની 26મી એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણી માટે મતદાન થનાર છે। આ ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 9ના ઉમેદવાર મિતેશભાઈ દેસાઈ અને એમની ટીમ દ્વારા આજે શનિવારે તારીખ 18મીના રોજ ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો। ખરકલા વિસ્તાર, દેસાઈવાડ અને તમામ વિસ્તારોમાં એપાર્ટમેન્ટ તથા ઘરોમાં જઈને દરવાજે દરવાજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પ્રચાર કર્યો હતો। દરેક મતદાર ભાઈ બહેનોને ભારતીય જનતા પાર્ટીની મિતેશભાઈ અને એમના સાથીદારોની પેનલને વિજયી બનાવવા માટે તમામ ઉમેદવારોએ મતદાર ભાઈ બહેનો પાસે મત માંગ્યો હતો। દરેક જગ્યાએ મિતેશભાઈ અને એમની ટીમનો ભવ્ય આવકાર થયો હતો અને મતદારોએ એમને આવકાર આપી સુંદર પ્રતિસાદ આપ્યો હતો। મિતેશભાઈએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 9માં એમની ટીમનો વિજય પાકો છે અને એમની ટીમનો ભવ્ય વિજય થશે। વાપી નગરપાલિકાની વોર્ડ નંબર 9ની ચૂંટણીઓમાં સંપૂર્ણ વિજય ભારતીય જનતા પાર્ટીની પેનલનો થવાનો છે અને આ વિસ્તારમાં પાર્ટીના લોકલાડીલા ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે। એમના સાથ સહકારથી આ વિસ્તારમાં દરેક વિકાસના કામો થયા છે। રસ્તા, પાણી, લાઇટ દરેક કામો આ વિસ્તારમાં થયા છે, જેથી આ વિસ્તારની જનતા ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામોથી ખુશ છે અને મિતેશભાઈ તથા એમની પેનલનો ભવ્ય વિજય થશે। જનતાનો સુંદર પ્રતિસાદ આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોને મળી રહ્યો છે। વોર્ડ નંબર 9 હાલમાં ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારો માટે જીતનો પ્રતીક બની ચૂક્યો છે। મિતેશભાઈ અને એમની ટીમે આ વિસ્તારમાં ખાડકૂવો ઉભરાતો હોય તાત્કાલિક ખાડકૂવાના પાણીનો નિકાલ કરાવ્યો હતો। એમણે કહ્યું હતું કે તાત્કાલિક કામ કરવું, વિકાસના કામ કરવું એ જ ભાજપની સરકાર છે, ભાજપની નીતિ છે અને ચોક્કસ જ વોર્ડ નંબર 9માં એમની પેનલનો વિજય થશે અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો વાપી મહાનગરપાલિકામાં લહેરાશે। વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વોર્ડ નંબર 9માં દરેક ઉમેદવારોનો જીત નક્કી થઈ ગયો છે અને એમને ડોર ટુ ડોર પ્રચારમાં મતદાર ભાઈ બહેનોનો ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીએ પોતાનો શાસન વાપી નગરપાલિકા દ્વારા સુંદર ચલાવ્યો છે અને મિતેશભાઈ ફરીથી ભારતીય જનતા પાર્ટીના રિપીટ ઉમેદવાર છે। એમણે જ્યારે સત્તામાં હતા ત્યારે દરેક વિસ્તારનો સર્વાંગી વિકાસ કર્યો છે। એમના વિકાસ થકી એવો જાણીતા છે। તાત્કાલિક તેઓએ વોર્ડ નંબર 9માં ઉદ્ભવેલી સમસ્યાનો નિકાલ કરાવ્યો હતો। મિતેશભાઈ અને એમની ટીમ વિકાસના કામો માટે જાણીતા છે અને સર્વાંગી વિકાસ થકી જ તેઓ વિજેતા થનાર છે અને 26મી એપ્રિલના રોજ થનાર મતદાનમાં દરેક મતદાર ભાઈ બહેનો એમને ખોબા વોટ આપે એવી એઓએ અપીલ કરી છે અને પોતાની વિજયનો દાવો કર્યો છે।
कमल पे वोट देना है। तब चारों कमल पे वोट करना है ना, ये चारों पे। हाँ, सब लोग बोलने का। हाँ, 26 क्या कर रहे हो? इलेक्शन है 26 तारीख को, चारों कमल पे देना है, बोलना। हाँ, चार वोट कमल को देना। देना भाई, 4 वोट कमल को देना। हाँ भाई, 4 वोट कमल ने। हाँ हाँ, अभी अच्छा लगता है ना रोड? अच्छा हो गया है? बस्ती बस्ती निकाल दी है मतलब। अच्छा, 4 वोट कमल ने हुए। हाँ सफेद, हाँ बसवाती भाई तारो ये बाजू आ जाए। हाँ मोकलो 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 बाबू मोकलो। हाँ हेलो कागल बताओ जी। हाँ हाँ यहाँ देता है, देता तू ऊपर। रविवार हाँ ते गली में गली में कार्यालय ભાજપે વાપીની યાત્રાને બુલેટ જગ્યા આપને નમ્ર અપીલ છે કે મતદાન કરો, કરાવો અને ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવો. વોર્ડ નંબર 9ના આપણા લોકપ્રિય ઉમેદવારો છે મિત્તલ કુંજલ શાહ, મિતેશ નવનીત. નીકળવા લાગ્યો. અત્યારે વોર્ડ નંબર 9માં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારનો ઝંઝાવતી પ્રચાર ખડકલા વિસ્તારમાં અમે કરી રહ્યા છીએ. આજે અહીંયા અમારા કાર્યાલયનું પણ ઉદ્ઘાટન છે. માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈના વરદ હસ્તે એઓ પણ 7 વાગ્યા પછી અહીંયા પધારશે અને અહીંયા કાર્યાલયનું અમે ઉદ્ઘાટન કરશું. 26 તારીખે રવિવારે મતદાન છે, સવારે 7 થી સાંજે 6 સુધી. હું સર્વ મતદાતાને અપીલ કરું છું કે 100% મતદાન કરે, ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કરે. કારણ કે અહીંયા બીજું કંઈ દેખાતું નથી લોકોને, ખાલી ભાજપ. કારણ કે અહીંયા જે વિકાસ કરી રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીએ કરી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો, તમે ગલી ગલીએ ફર્યા છો, તેમાં પણ તમે જોયું છે કે કોઈ પણ ગલીમાં પ્યોર બ્લોક નથી, એવું નથી. મેઇન રોડ ફોરટ્રેક થઈ ગયો છે. આજે અહીંયા લાઇટ લાગી ગઈ છે રસ્તા ઉપર, વચ્ચે ડેકોરેટિવ લાઇટ લાગી ગઈ છે અને કોઈ પણ વિકાસનું કામ અહીંયા પેન્ડિંગ રાખ્યું નથી. અને જે પણ જમીનદાતાઓએ આ કાર્યમાં અમને જમીન આપી છે એ સર્વનો પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ આભાર માને છે કે આ ગામનો વિકાસ કરવા માટે એમણે જે સાથ અને સહકાર આપ્યો એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર. મારી સાથે ઊભા છે ટીનાબેન હળપતિ, મિત્તલબેન શાહ, મિતેશ દેસાઈ, હું પોતે અને વિપુલભાઈ લાલભાઈ પટેલ. અમે 4 જણા આ પેનલમાંથી ઊભા છીએ. 3 જણા અમે રિપીટમાં છીએ. હું રિપીટમાં છું, ટીનાબેન રિપીટમાં છે. મિત્તલબેન જે છે એ કુંજલભાઈના વાઇફ છે, જે કુંજલભાઈ ગયા વખતે અમારી સાથે કોર્પોરેટર હતા. અને ઓબીસી સીટ જે ઇલેક્શન કમિશને ડિક્લેર કરી છે, ઓબીસીને પ્રાધાન્ય આપવા માટે દરેક વોર્ડમાં જે ઓબીસી ઉમેદવારો આવ્યા છે એમાં વિપુલભાઈ અમારા ઓબીસી મોરચાના મંત્રી હતા, અમારી સાથે 25 વર્ષથી કામ કરે છે. એમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે આ વખતે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પેનલ જંગી બહુમતીથી વિજય બનશે. અત્યારે વોર્ડ નંબર 9માં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારનો ઝંઝાવતી પ્રચાર ખડકલા વિસ્તારમાં અમે કરી રહ્યા છીએ. આજે અહીંયા અમારા કાર્યાલયનું પણ ઉદ્ઘાટન છે. માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈના વરદ હસ્તે એઓ પણ 7 વાગ્યા પછી અહીંયા પધારશે અને અહીંયા કાર્યાલયનું અમે ઉદ્ઘાટન કરશું. 26 તારીખે રવિવારે મતદાન છે, સવારે 7 થી સાંજે 6 સુધી. હું સર્વ મતદાતાને અપીલ કરું છું કે 100% મતદાન
કરે, ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કરે, કારણ કે અહીંયા બીજું કંઈ દેખાતું નથી લોકોને, ખાલી ભાજપ. કારણ કે અહીંયા જે વિકાસ કરી રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીએ કરી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો, તમે ગલી ગલીએ ફર્યા છો, તેમાં પણ તમે જોયું છે કે કોઈ પણ ગલીમાં પ્યોર બ્લોક નથી, એવું નથી. મેઇન રોડ ફોરટ્રેક થઈ ગયો છે. આજે અહીંયા લાઇટ લાગી ગઈ છે રસ્તા ઉપર, વચ્ચે ડેકોરેટિવ લાઇટ લાગી ગઈ છે, અને કોઈ પણ વિકાસનું કામ અહીંયા પેન્ડિંગ રાખ્યું નથી. અને જે પણ જમીનદાતાઓએ આ કાર્યમાં અમને જમીન આપી છે એ સર્વનો પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ આભાર માને છે કે આ ગામનો વિકાસ કરવા માટે એમણે જે સાથ અને સહકાર આપ્યો એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર. મારી સાથે ઊભા છે ટીનાબેન હળપતિ, મિત્તલબેન શાહ, મિતેશ દેસાઈ, હું પોતે અને વિપુલભાઈ લાલભાઈ પટેલ. અમે 4 જણા આ પેનલમાંથી ઊભા છીએ. 3 જણા અમે રિપીટમાં છીએ. હું રિપીટમાં છું, ટીનાબેન રિપીટમાં છે, મિત્તલબેન જે છે એ કુંજલભાઈના વાઇફ છે, જે કુંજલભાઈ ગયા વખતે અમારી સાથે કોર્પોરેટર હતા. અને ઓબીસી સીટ જે ઇલેક્શન કમિશને ડિક્લેર કરી છે, ઓબીસીને પ્રાધાન્ય આપવા માટે દરેક વોર્ડમાં જે ઓબીસી ઉમેદવારો આવ્યા છે એમાં વિપુલભાઈ અમારા ઓબીસી મોરચાના મંત્રી હતા, અમારી સાથે 25 વર્ષથી કામ કરે છે. એમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે આ વખતે, અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પેનલ જંગી બહુમતીથી વિજય બનશે.